નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ પત્રકારોની જમાવટમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો અને ખૂબ લાંબા સમય સર સ્વાગત છે તમારું. છેલ્લે ચર્ચા જ્યાં પૂરી થઈ હતી, આપણે જ્યારે છેલ્લે મળ્યા ત્યારે એમાં છેલ્લું વાક્ય બોલાયું હતું કે વિશ્વ બે ધરીઓમાં વહેંચાઈ રહ્યું છે. બહુ સાચી વાત છે. અને એ તમારું એ ઓપનિંગ સ્ટેટમેન્ટ હતું અને મારું છેલ્લું હતું. યસ, કે એ બદલાતી ધરીમાં ભારત કઈ બાજુ સેટ થાય છે એના પર આપણો અને બાકીના દુનિયાના ભવિષ્યનો પણ બહુ મોટો આધાર છે. હવે છેલ્લા આટલા સમયમાં આપણે એટલી બધી બોલિવૂડની ફિલ્મોના ટાઇટલ આપી શકીએ એ પ્રકારના સંબંધો બદલાયા. કભી હા કભી ના, આજે મારી નહીં તો કોઈની નહીં ટાઈપનું ટ્રમ્પનું વલણ. તું ઓરો કી ક્યું હો ગઈ એમ. આ પેલું છે ને બ્રેકઅપ થાય અને પછી પેલો કહે છે ને કે પ્રેમીએ એમ કે પ્રેમિકાને એમ કે એક મને સમજાતું જ નથી. આ આપણે બાળપણમાં છે ને પેલું બુચ્ચા અને કિટ્ટા રમતા હતા, બરાબર છે કે નહીં? આ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે રાત્રે એને એવો મેસેજ કર્યો કે આઈ એમ એન્જોઈંગ વેરી ગુડ રિલેશનશિપ વિથ મોદી. પર્સનલ રિલેશનશિપ તો કે બહુ સારી છે ને આજે મોદી સાહેબે પણ રેસિપ્રોકેટ કર્યું કે ભાઈ ઇન્ડિયા ભારત ઈચ્છે છે કે અમેરિકા સાથેના આપણા સંબંધો જે છે એ એમ કે સારા રહે, સુદૃઢ રહે. હવે તમે જુઓ કે આજથી 3 મહિના પહેલાં જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે ચીન આપણું દુશ્મન નંબર 1 હતું. આપના જ લશ્કરના એક અત્યંત જવાબદાર અધિકારીએ એવું કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે નહીં, ભારત 3 દેશો સાથે યુદ્ધ લડતું હતું. આ મારું વાક્ય નથી, આ આપના લશ્કરના એક બહુ જવાબદાર વડાએ એવું કીધું કે ભારત 3 મોરચે યુદ્ધ લડતું હતું. એક બાજુ ચીન જે છે એના લશ્કરી અધિકારીઓ પાકિસ્તાનને મદદ કરતા હતા, બીજી બાજુ તુર્કી એ કરતું હતું. હવે આજે આપણી સ્થિતિ એવી છે કે વી આર ક્લોઝર ટુ તુર્કી અને ચીન, અને અમેરિકા જે વખતે આપણને મદદ કરતું હતું હવે અમેરિકા દુશ્મન નંબર 1 થઈ ગયું. આ 24 કલાક પહેલાંનો ઘટનાક્રમ આજે ફરી પાછું બદલાઈ ગયું. એટલે ઘણી વખત આ પેલા એમાં ચેનલોમાં અને બધામાં ચાલતું એ સમજાતું જ નથી કે આપણે નંબર 1 દોસ્ત કોણ છે, નંબર 1 દુશ્મન કોણ છે. એટલે ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ, ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ. હકીકત એ છે જે તમારું જે ઓપનિંગ સ્ટેટમેન્ટ છે ને કે વિશ્વ બે ધરીમાં વહેંચાયેલું છે એ એકદમ હકીકત છે. અને અમેરિકા જે છે એ ભારતને પેલું છે ને કેરેટ એન્ડ સ્ટીક, એટલે ગાજર પણ લટકાવે છે અને સાથે લાકડી પણ મારે છે. એટલે તમે જુઓ કે આ બધા જ નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પે એક પક્ષે લીધા. ભારત પર 25% ટેરિફ નાખવી, પાકિસ્તાનના શાહબાઝ શરીફ અને જનરલ મુનીર જે છે એમની સાથે મંત્રણા કરવી, એને પોતાને લંચ પર બોલાવ્યા. હવે તમે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ થઈ અને તમે પાકિસ્તાનના એક લશ્કરી વડા જે છે એને તમે લંચ પર બોલાવો છો અને પછી ભારતને 17મી જૂને તમે ફોન કરીને કહો છો કે પાકિસ્તાન મારું નામ નોમિનેટ કરવાનું છે નોબેલ પીસ પ્રાઇઝમાં, તો તમે પણ નોમિનેટ કરો. એટલે આ કયા પ્રકારનું પોલિટિક્સ ચાલે છે, કઈ વિદેશ નીતિ છે એ સમજાતું નથી. તમે ગુસ્સે થાવ તો તમે કહો કે ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી છે. તમે ગઈકાલે એવું કીધું કે ઇન્ડિયા અને રશિયા એમને અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે અફસોસ વી હેવ લોસ્ટ ઇન્ડિયા એન્ડ રશિયા ટુ ડાર્કેસ્ટ ચાઇના. ડાર્કેસ્ટ ડીપ એન્ડ ડાર્કેસ્ટ ચાઇના. હવે ગઈકાલે ભારત માટે તમે એવું કહો કે ડીપ એન્ડ ડાર્કેસ્ટ ચાઇના. અચ્છા, એનાથી વાત અટકતી નથી. એમના જે પેલા નવારો કરીને એક પીટર નવારો આર્થિક સલાહકાર, એમના આર્થિક સલાહકાર, એ આર્થિક સલાહકાર જે છે એ પાછા એવું કહે છે કે ભારતે એમ કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા સાથે, યુકે અને યુરોપિયન યુનિયન સાથે રહેવું જોઈએ, ભારતે આમ ના કરવું જોઈએ. એનો કોમર્સ સેક્રેટરી કહે છે અરે ભારત તો તમે જોજો 2 મહિના પછી પસ્તાશે, આઈ એમ સોરી કહીને અમેરિકા પાસે આવશે અને કે ઇન્ડિયન ઇકોનોમીમાં તો કંઈ છે જ નહીં. તમે પાછું એવું પણ કહો છો કે ઇન્ડિયન ઇકોનોમી તો છે સાવ પતી ગઈ છે અને પાછા તમે એવું કહો છો કે ભાઈ ના. એનું કારણ એ છે કે જગત જે બે ધરીમાં વહેંચાઈ ગયેલું છે એમાં એ નથી ઈચ્છતા કે ઇન્ડિયા જેટલું 145 કરોડનું માર્કેટ જે છે એ બ્રિક્સમાં જાય. અને જો એ બ્રિક્સમાં જાય તો અમેરિકાને સૌથી મોટો લોસ છે. આમાં એવું છે કે વેપાર એ જે કહે છે ને કે ભાઈ એક પક્ષીય વેપાર છે. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કહે છે કે ઇન્ડિયા ઇઝ અ વેરી ટફ નેગોશિએટર. ઇન્ડિયા જે છે એ ટેરિફ કિંગ છે. ઇન્ડિયા એમ કે ભારત પર એમ કે આટલું બધું ફાયદો લઈ જાય છે અને અમેરિકાને કોઈ ફાયદો થતો નથી. મૂળ શું છે કે એ ઈચ્છે છે કે ભારત જે છે પોતાનું એગ્રીકલ્ચર માર્કેટ ખોલે, ભારત જે છે એ પોતાનું ડેરી સેગમેન્ટ ખોલી દે, ભારત અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદે, ભારત જે છે એ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ ના ખરીદે. એણે તો એક તબક્કે એવું પણ કહ્યું
કે ભારતમાં એમ કે આ તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ જે સસ્તું ખરીદો છો એનો ફાયદો તો બ્રાહ્મણ લોબીને થાય છે. એટલે કઈ બ્રાહ્મણ લોબી? બોસ્ટન બ્રાહ્મણ કહેવા માંગતા હશે એવું કહ્યું મને એ પછી વાત આવી કે વચ્ચે કે બોસ્ટન બ્રાહ્મણ કહેવાની વાત આવે છે, પણ એ બોસ્ટન બ્રાહ્મણની પણ તમે જે થિયરી કરો છો એમાં સેટ નથી થતું. અને બોસ્ટન એને જો કહેવું હોય તો એ બોસ્ટન બ્રાહ્મણ જ છે, પણ એ બોસ્ટન બ્રાહ્મણ નથી બોલતા. એનો અર્થ એ કે આ લોકોને કોઈ પ્રોપર બ્રીફિંગ પણ નથી કરતું. હું વિચારતી હતી કે પેટ્રોલ પંપ પર જઈને કહું કે હું બ્રાહ્મણ છું ને મને 35 રૂપિયા લીટર પેટ્રોલ આપો. કોઈ ના આપે. અને બીજું તમને કહું કે આ પેટ્રોલનું પણ આખું પ્રોડક્શન વાળી જે છે ને આખી સાયકલ અલગ છે. તમે જુઓ કે આપણને સસ્તું ક્રૂડ ઓઇલ મળે છે, પણ એનો લાભ જે છે એ છેવાડાના માનવીને મળે છે, સામાન્ય માનવીને નથી મળતો. આજે તમે જીએસટીમાં સુધારા લઈને આવ્યા, વહેલા લાવ્યા કે મોડા લાવ્યા, દેર આયે દુરસ્ત આયે, ચલો હું એને આવકારું છું કે જીએસટીમાં ઘટાડો થયો. પણ હવે એ પેલો જે સમાજનો છેવાડાનો માનવી છે અથવા તો ગ્રાહક છે એને ફાયદો થશે કે નહીં? એટલે સરકાર હવે રોજ કેવડાવે છે કે ભાઈ જોજો હા, આ લાભ જીએસટીમાં જે ઘટાડ્યો છે એ નીચે પાર્લેજીમાંથી 4 બિસ્કિટ ચોરાઈ ગયા હતા, પાછા મળશે. હવે હું નથી માનતો કે ચોરાઈ ગયેલા બિસ્કિટ જે છે એ કોઈ પાછા આપે, પણ હવે એ પેકેટના 4 રૂપિયા કિંમત કરી હોય તો એની 5 રૂપિયા ન કરે. નહીં તો ફરી પાછું એવું કહેશે કે 4 રૂપિયા પર અમને 18% મળતા હતા, 5 રૂપિયા પર 5% મળે, એટલે અમે 4 ની જગ્યાએ 5 રૂપિયા કરીએ. એટલે છેલ્લે છે ને બધો ભાર કન્યાની ખેડ જ આવે છે. એટલે આપણને એનો ફાયદો થાય છે કે નહીં એ જોવું પડે. રહી વાત અમેરિકાને એટલી પ્રતીતિ થઈ ગઈ છે કે ચીન, રશિયા અને ભારત આ જે ધરી જે બની રહી છે હે ને એ RIC જેને કહે છે, RIC, એ RIC ની ધરી જે બને તો એ અમેરિકાને પસંદ નથી. કારણ કે અમેરિકા એવું ઈચ્છે છે કે સાઉથ એશિયા, એ લોકો એને સાઉથ એશિયા કહે છે, આપણે એને પશ્ચિમ એશિયા કહીએ છીએ, અથવા તો એ લોકો એને એશિયા પેસિફિક પણ કહે છે આર્મીની ટર્મિનોલોજીમાં. એ લોકો કહે છે એશિયા પેસિફિકમાં એક જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં અમેરિકી થાણું જે છે એ પ્રસ્થાપિત કરી શકે. હવે એ લોકો અત્યાર સુધી છે ને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કરતા હતા. હવે એમને જોયું કે આ જે મિટિંગ થઈ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની, એમાં 20 દેશો હાજર રહ્યા, એમાં પાકિસ્તાનવાળા પણ હતા. અને પાકિસ્તાનના શાહબાઝ શરીફ અને એમના જે ફિલ્ડ માર્શલ આસિફ મુનીર છે, એ આસિફ મુનીર છે એ તો પેલી જે દ્વિતીય વિશ્વયુદ્ધની જે 80 વર્ષની જે ઉજવણી હતી એમાં પણ એ હાજર રહ્યા. અને એને તો પેલા કિમ જોંગ ઉન સાથે અને વ્લાદિમીર પુતિન સાથે પણ મીટિંગ કરી. એટલે એને થયું કે પાકિસ્તાન કરતાં ઇન્ડિયા જે છે એ વધારે રિલાયબલ છે, ઇટ ઇઝ મોર રિલાયબલ. અને વિચ ઇઝ અ ફેક્ટ ઓલ્સો. તમે જુઓ કે અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અને વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, એ બંને વચ્ચે સાયુજ્ય રહે, સામંજસ્ય રહે, અથવા તો એક સહિષ્ણુતાનો ભાવ રહે, એ પીપલ ટુ પીપલ પણ સારું છે અને એક ડેમોક્રેટિક નેશન ટુ ડેમોક્રેટિક નેશન પણ સારું છે. ચાઇના ઓલ સેડ એન્ડ ડન ઇઝ નોટ રિલાયબલ. ચીનનો ભરોસો આજે ના કરાય, ગઈકાલે ન કરાય અને આવતીકાલે ના કરાય. અને બીજું કે ચીને આ મિટિંગમાં પણ શું કીધું કે સરહદી વિવાદને બાજુ પર મૂકી અને બીજી વાત કરીએ, સહકારની વાત કરીએ. હવે સરહદી વિવાદ તમે બાજુ પર મૂકો. બીજું એને ચાલાકીથી એવું કીધું કે અમને વિશ્વાસ છે કે ભારત જે છે એ માર્કેટ ખોલશે. હવે એને ભારતનું માર્કેટ પચાવવું છે. સાથોસાથ એને એવું પણ કીધું કે તાઇવાન મુદ્દે એમ કે ભારતનું અમને સમર્થન છે. એટલે આપણે તરસ પસ્તા કરવી પડી કે ભાઈ તાઇવાન અંગે અમારી નીતિમાં કોઈ ફેર નથી. પછી પાછું બીજા દિવસે ચીન શું લઈને આવ્યું? બીજા દિવસે ચીને ફરી પાછો સ્ટેન્ડ બદલી અને એક ઠરાવ પસાર કર્યો. એમાં કહ્યું કે 1 બેલ્ટ 1 રોડ જે છે એને એમ કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના બધા દેશોનું સમર્થન છે. હવે ઓરિજિનલ એજન્ડામાં હતું જ નહીં, એટલે ભારતે ફરી પાછું કહેવું પડ્યું કે ભાઈ અમે આ એજન્ડા પર સહી નહીં કરીએ. એટલે ભારત સિવાય ઉપસ્થિત 20માંથી 19 દેશોએ એ એજન્ડા પર સહી કર્યો. એટલે ચીન જે છે ને એ ગમે ત્યારે ગમે તેવી ગેમ રમી શકે છે. અમેરિકામાં તો શું છે, જો આજે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કોઈ પણ ડિસિઝન લે છે તો ત્યાંની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટ જે છે એ કહે છે કે આ તમારો નિર્ણય યોગ્ય નથી. દાખલા તરીકે હું તમને કહું કે સૌથી પહેલા મે મહિનામાં લગભગ 12 જેટલા ડેમોક્રેટિક સ્ટેટ્સ જે હતા એના ગવર્નર્સ અને 5 જેટલી ત્યાંની બિઝનેસ બોડી હતી એને ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટ જે છે એમાં ચેલેન્જ કર્યું કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના ટેરિફ નાખે છે એનાથી અમારા સ્ટેટને નુકસાન થાય છે. ત્યાંની અદાલતે ચુકાદો આપ્યો અને ચુકાદો આપીને કહ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ, તમને આ પ્રકારના ડિસિઝન લેવાનો અધિકાર નથી. કારણ કે એને જે પેલો ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઇમરજન્સી પાવર એક્ટ 1977 જે યુઝ કર્યો હતો એ ખરેખર મિસયુઝ ઓફ પાવર છે, એ એને કરવાનો અધિકાર નથી. એ માત્ર
3 કિસ્સામાં તમે વાપરી શકો કે જ્યારે અમેરિકામાં ખરેખર કોઈ વિદેશી આક્રમણ થતું હોય, અમેરિકા આર્થિક અધોગતિ તરફ જતું હોય, અથવા તો વિદેશ નીતિમાં એવો કોઈ તમારે નિર્ણય લેવો પડે. દાખલા તરીકે એના ઉદાહરણ પણ છે કે રશિયા સામે જ્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે જો બાઇડને એ કાયદાનો ઉપયોગ કરી અને રશિયાની બધી પ્રોપર્ટી હતી જે બીજા વિદેશી બેંકોના ખાતા હતા એ ફ્રીઝ કરી દીધા. તો એ તમને કરવાનો અધિકાર છે, તમને સેન્કશન નાખવાનો અધિકાર છે, પણ તમે કહો કે આજે હું 25% ડ્યુટી નાખીશ, બીજા દિવસે કહો કે બીજા 25%, ચાઇના પર 400% ડ્યુટી નાખીશ, તો એને કહું કે ભાઈ પ્રેસિડેન્ટને આ અધિકાર નથી. અને બીજું કે એ જ્યારે ફેડરલ કોર્ટ અપીલ્સમાં ગયા તો અપીલ્સ કોર્ટે પણ કીધું કે યસ, નીચેની કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સાચો છે, અને હવે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. એટલે હવે સુપ્રીમ કોર્ટમાં એમણે એવું સ્ટેટ કર્યું છે. ને એટલે મારો મુદ્દો એ હતો કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની ઉપર પણ એક સુપ્રીમ કોર્ટ છે. તમે ચીનમાં શું કરી શકો? તમે કોઈ અપીલ કરી શકો? ચીનમાં કશું ના કરી શકો તમે. એટલે સર મારો પ્રશ્ન શું છે કે ચીન સાથે તો આપણું કજોડું છે, આ સંબંધો કોઈ દિવસ ના ટકે. એ બહુ જ આ સામાન્ય બાળકને પણ સમજાય એટલી વાત છે. દોસ્ત એવું આપણે કરીએ છીએ. ટેમ્પરરી વ્યવસ્થા હોઈ શકે, બાકી ચીન સાથે ભારતને, ચીન વિસ્તારવાદી છે, ભારતની જમીન હડપવા માંગે છે. બહુ સાચો શબ્દ છે. એક વિસ્તારવાદી છે, ભારતની કેટલી જમીન એને પચાવી પાડી એ અંગે હજુ પણ એ ભારતને ઊભું નથી થવા દેવા માંગતું, કેમ કે એનો પડોશી આટલો મોટો અને શક્તિશાળી હોય તો એને નુકસાન છે. તમે જુઓ કે એ કેવી બદમાશી કરે છે કે એપલ કંપનીમાંથી જે સોફ્ટવેર એન્જિનિયર્સ અને ટેકનિકલ જાણકાર છે એને ફરી પાછા ચીન બોલાવી લે છે. એને ખબર પડી કે ભારત ફોક્સકોન પ્લાન્ટ અહીંયા છે હૈદરાબાદમાં, એને બીજી ખબર પડી કે ભારત જે છે એ ચીન સરહદે એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના જે મશીન આપ્યા એ મશીન જે છે એ ટનલને ખોદીને આગળ જઈ શકે એ મશીન એને વિડ્રો કરી લીધા. એ મશીન એને ઓર્ડર જે હતા બધા ઓર્ડર કેન્સલ કરી નાખ્યા, કારણ કે એ નથી ઈચ્છતું કે ભારત જે છે ચીન સરહદે ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે તો ભારત પણ પહાડ ખોદીને ટનલમાંથી આગળ જાય તો એ ભારતનો વિકાસ નથી થવા દેતું. એ બ્રહ્મપુત્રા નદી પર જે રીતના આટલો મોટો પ્રોજેક્ટ ડેમ બાંધી રહ્યો છે, આ તો તમને ન કરે નારાયણ ક્યારેક એ ડેમ ફાટે તો તમે જુઓ કે આપણો પૂર્વોત્તર ભારતનો કેટલો બધો વિસ્તાર નકશામાંથી નીકળી જાય. દિવાનસી પછી કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સ્કોપ જ નહીં રહે, આખો વિસ્તાર નકશામાંથી નીકળી જશે. એટલે આ શું કરી રહ્યા છે આ લોકો? એટલે ચીન ઇઝ નોટ રિલાયબલ. પણ મારો પ્રશ્ન શું છે સર કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એવું કહે છે કે મારા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાથેના સંબંધો બહુ સારા છે અને હી ઇઝ અ વેરી ગુડ પ્રાઇમ મિનિસ્ટર, તો આવું તો એ પહેલા દિવસથી કહેતા આવ્યા છે. પ્રાઇમ મિનિસ્ટરથી એમને કોઈ પર્સનલી વાંધો નથી, અને શું કામ હોય? કેમ કે પ્રાઇમ મિનિસ્ટરે તો ત્યાં જઈને અબકી બાર ટ્રમ્પ સરકાર કહ્યું, હાઉડી મોદી કર્યું હતું, એટલે અહીંયા આપણે ત્યાં અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કર્યું હતું. બે વ્યક્તિઓના સંબંધો અને બે દેશોના સંબંધો બહુ જ અલગ વિષય છે. ભારતે જે પેલું અતિ ઉત્સાહથી કહ્યું કે હા આપણે તો ભારત છે ને અતિશય પેલું બી નહીં કરવી જવું જોઈએ. અને બીજું કે થોડોક વાંક છે ને આપણા સાથી મિત્રોનો પણ છે કે જુઓ બંનેની બોડી કેમિસ્ટ્રી કેવી જામે છે બંને. હવે આ બધું મીડિયા પણ વિદેશ નીતિને મજાક બનાવ્યું છે કે હવે કે જુઓ એમ કે લિમોઝાઇનમાં ગયા ને બંને કે અલાસ્કાની ખાનગી વાત કહી દીધી. અરે યાર આ બધું શું ચલાવે છે કંઈ સમજાતું જ નથી. એટલે એનાથી એક તો દેશના સામાન્ય જનમાનસમાં એની એટલી બધી ગેરસમજણો ઊભી થઈ છે, બીજું કે એટલી સામાન્ય સમજ દેશના સામાન્ય માણસમાંથી ચૂકાઈ ગઈ છે કે દેશની વિદેશ નીતિ અને દેશને આત્મનિર્ભર થવામાં એના સામાન્ય માણસનું પણ બહુ મોટું યોગદાન હોય. તમે ચાઇનાથી ફર્નિચર લાવીને પોતાના ઘર બનાવો, અપર મિડલ ક્લાસ કે જે પણ છે બધું ચાઇનાથી પ્રોડક્ટ્સ લાવે, અને તમે અપેક્ષા રાખો કે પેલો નાનો માણસ છે ચાઇનાનું એક માટીનું વાસણ પણ ન લે, તો બધી અપેક્ષાઓ એકદમ પેલા ગરીબો પાસેથી રાખવાની. તમે ચાઇના સાથેનો બિઝનેસ કરો, પોર્ટ પર તમે જાઓ, કોઈ પણ તમને સમજાશે ચાઇનાનું કેટલું આધિપત્ય, ભયંકર આધિપત્ય છે. પણ આ છે ને પેલા નેતાઓ શું કે તમારા બાળકોને નગર નાગરિક પ્રાથમિક શાળામાં જ ભણાવો, પણ તમારા સંતાનો ક્યાં ભણે છે? એ અમેરિકા જશે, એ લંડન જશે, એ ફ્રાન્સ જશે, તો અમારા સંતાનોને અમે અંગ્રેજી માધ્યમમાં ભણાવીશું, પણ તમે એમ કે તમારા સંતાનોને માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપો. એટલે પરોપદેશે પાંડિત્યમ છે. એ પોતે જે કહે છે એને આચરણમાં નથી ઉતારતી. એની સામે મારો હવે આજે મારે સ્વદેશી અપનાવવું, મારે આત્મનિર્ભર થવું કે મારે ચીની માલ ખરીદવો, કે મારે ટિકટોક પર રીલ બનાવવા માટે તૈયાર થવાનું, કે મારે અમેરિકી માલ ખરીદવાનો કારણ કે અમેરિકામાં ટ્રેડ ડેફિસિટ છે, એ મારે શું કરવું? મને સમજાવો તો. એટલે મારો પ્રશ્ન એ છે કે હું નથી ઈચ્છતી કે હું અમેરિકન પ્રોડક્ટ્સ વાપરું, કેમ કે મારે એમેઝોન પરથી કંઈ જ નથી ખરીદવું. અમેરિકાની કોઈ પણ સારામાં સારી બ્રાન્ડ કેમ હોય મારે નથી જોઈતી. એ મારે કોઈ ચાઇનીઝ વસ્તુઓ પણ નથી વાપરવી. મોબાઈલનું શું કરીશું? ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં છે ભારતની પાસે પોતાની? આખી દુનિયા જે છે, હું તમને કહું, આખી દુનિયા માઇક્રોસોફ્ટની વિન્ડો જે છે એમાં ચાલી રહી છે. એકવાર એમાં સર્વરમાં ઇશ્યુ આવ્યો ને બધા એરપોર્ટ ઠપ થયા, બધા એરપોર્ટ થઈ ગયા દુનિયામાં.
તમને ખબર છે અમેરિકામાં અત્યારે અમેરિકન ઇકોનોમી જે છે એ મેગ્નિફિસન્ટ 7 ઉપર ચાલી રહી છે. આ મેગ્નિફિસન્ટ 7માં કોણ છે તો કે માઇક્રોસોફ્ટ છે. તમે મને એક વ્યક્તિ બતાવો કે જે માઇક્રોસોફ્ટની વિન્ડો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ના વાપરતો હોય, તો એ માઇક્રોસોફ્ટ છે. પછી આવે છે ગૂગલ. આપણે બધા ગૂગલ વાપરીએ છીએ. ગૂગલનું જ જેમિની કોઈ વાપરતું હોય તો પેલાનું. ત્રીજું છે માર્ક ઝુકરબર્ગની મેટા કંપની. એટલે તમે ફેસબુક જોતા હો કે ઇન્સ્ટાગ્રામ જોતા હો કે વોટ્સઅપ જોતા હોય તો તમારે એના થ્રુ જ આખી દુનિયા જે છે એ જોવાની છે. ચોથું એનવીડિયા જે છે એ બધી ચિપ્સ અને જેટલા પણ આ ટ્યુબ્સ ને આ બધું છે બધું, હા, પ્રોસેસર્સ ને બધું જે છે એનવીડિયા છે. પછી આ ટેસ્લા જે છે એનું સ્ટારલિંક અને એને જે આખી કંપની ઊભી કરી છે. આજે ભારતમાં હું તમને કહું, આવનારા દિવસોમાં આપણે બધા સ્ટારલિંકના ઇન્ટરનેટ વાપરતા થઈ જઈશું. જેટલા પણ અપર લેવલે આજે તમારે મીડિયામાં પણ સ્પીડ જેટલી ઝડપથી સ્ટારલિંક આપશે એટલું તમને કોઈ આપશે જ નહીં. એમેઝોન જે તમે કહ્યું એ પણ મેગ્નિફિસન્ટ 7માં આવે છે. એટલે આ બધી કંપનીઝ જે છે એ અમેરિકન ઇકોનોમીમાં એમનું યોગદાન એમના જીડીપીમાં 28% છે. એપલ અનધર કંપની તમે જુઓ કે, અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ તમે જુઓ કે ભારતમાં જે 25% એટલે 25% રેસિપ્રોકલ અને 25% વધારાની એડિશનલ, એમાં એને ફાર્માસ્યુટિકલ પર નથી નાખ્યું, કારણ કે એને ફાર્માસ્યુટિકલની જરૂર છે. એને એપલ પર નથી નાખ્યું, એને ઇલેક્ટ્રોનિક આઇટમ, એટલે એને પોતાની જે ચીજ વસ્તુની જરૂર છે એમના પર એને ડ્યુટી નથી નાખી. પણ આપણને કઈ રીતના હેરાન કરી શકાય, આપણા ટેક્સટાઇલ અને આપણા વેપારીઓ પણ બહુ જ હોશિયાર છે. તમે જુઓ દેવાંશી, ડોનાલ્ડ ટ્રમ્પને એક વસ્તુ સમજાઈ ગઈ છે કે ઇન્ડિયામાં છે ને સામાન્ય માણસની જે કોમન સેન્સ છે એને અમેરિકા નહીં પહોંચી વળે. તમને ખબર છે એકાએક આપણો જીડીપી 6.4%થી 7.8% કેમ થઈ ગયો? 6.4%થી દુનિયાભરના લોકો કહેતા હતા કે ઇન્ડિયાનો જીડીપી જે છે એ 6.4%થી એમ કે બહુ તો 6.5% થશે ને ટેરિફ આવશે તો 0.2% ઘટશે કે આપણો જીડીપી એકદમ 7.8 કેમ થઈ ગયો? કારણ કે આપણા બધા વેપારીઓને ખબર પડી ગઈ કે આ ભાઈએ બેસતાની સાથે જે રીતના કહ્યું કે હું ચાઇના પર, કેનેડા પર, મેક્સિકો પર આ રીતના લગાડીશ, આપણા વાળાને થયું કે જો ભાઈ આ છે ને ઓક્ટોબર સુધી એનું ઠેકાનું પડે એવું નથી. એટલે આપણા વાળાએ ઠોક બધો માલ અમેરિકામાં પછાડી દીધો છે અને 6 મહિનાની ઇન્વેન્ટરી આખી અમેરિકામાં નાખી દીધી છે. એટલે આપણો જીડીપી જે 6.4 હતો એ ઘૂઘરા જેવો 7.8 દેખાય છે. હવેની અસર આવતા 6 મહિના થશે. એ પહેલા જો 25% અને 50%ની ડ્યુટી પાછી ખેંચાઈ ગઈ, આપણે પણ જો પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેટનામ ને કંબોડિયા અને થાઈલેન્ડના બ્રેકેટમાં 19% પર આવી ગયા તો પછી આપણને વાંધો નથી. આ વિશ્વની ધરીની જે વાત થઈ એમાં સવાલ એ છે કે જો ચીનની સાથે રશિયા અને ભારત છે તો અમેરિકા જગત જમાદાર નથી. મતલબ ચીન ખૂબ શક્તિશાળી થઈ જાય છે જો આ બે દેશ એની સાથે છે તો. એટલે આ બાજુ બેલેન્સ માટે ભારત સિવાય કોઈ રસ્તો જ નથી. એટલા માટે ભારત અત્યારે એકદમ બેલેન્સિંગ ફેક્ટર છે કે આ બાજુ જાય તો આનું પલ્લું ભારે થાય, આ બાજુ જાય તો જો ભારત અમેરિકા બાજુ છે તો જ વિશ્વમાં સંતુલન છે. એક્ઝેક્ટલી. બાકી ચીન ખૂબ શક્તિશાળી છે, એમાં કોઈ સવાલ નથી. બીજું કે આને શું કર્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે, દરેક જગ્યાએ છે ને બાવળ વાવ્યા છે. એટલે તમે બાવળ વાવો ને તો પછી તમને કાંટા જ વાગે. તમે જુઓ કે એને કેનેડા પડોશી દેશ સંબંધ બગાડ્યા. એને કે મારી પરચેસ લિસ્ટમાં કે કેનેડા છે. હવે તમે યાર એક રાષ્ટ્રનું સન્માન કરો. એમાં એનો મિત્ર જે છે ચૂંટણી જીતવાનો તો એ હારી ગયો, અને તમે જુઓ કે જે પાર્ટી હારી જવાની કગાર પર હતી એ આની જસ્ટિન ટ્રુડોની પાર્ટી જે છે એ ફરી પાછી સત્તામાં આવી ગઈ. તમે મેક્સિકો સાથે સંબંધો બગાડ્યા, તમે કેનેડા સાથે સંબંધો બગાડ્યા, તમે યુરોપિયન યુનિયન પર ધમકી આપીને ફરી પાછું એમને ઝુકાવીને પોતાનું ઉપર રાખ્યું, એટલે તમે એની સાથે સંબંધો બગાડ્યા. એટલે આમાં ખટાશ તો આવી જ ગઈ છે. તમે યુકે સાથેના પણ સંબંધો બગાડ્યા, પછી ફરી પાછું એની સાથે સમાધાન કર્યું. જાપાન જેવું જાપાન જે અમેરિકા પર સૌથી વધુ ટ્રસ્ટ કરતું હતું, એ જાપાન સાથેના તમે સંબંધો એવા કર્યા કે જાપાને કહ્યું કે ભાઈ અમેરિકા કરતાં હું ભારતમાં ઇન્વેસ્ટ કરવાનું વધારે મુનાસિબ માનું છું, કારણ કે આપણે ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ બહુ સારો છે. ઓસ્ટ્રેલિયા સાથે પણ એને, હવે તમે જુઓ કે ભારતની પણ મજબૂરી એ છે કે કોડમાં તમે રહો તો તમે કોડમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત 4 છે. હવે બ્રિક્સમાં રહો તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા છે. એટલે પેલું આપણે ખબર છે મેથ્સની અંદર છે ને પેલા વેન ડાયાગ્રામ આવતા, બરાબર છે કે નહીં? એમાં વચ્ચેનું જે આવે ને એટલે એ ભારત એ સ્થિતિમાં છે અત્યારે કે તમે આ બાજુ પણ છે. એટલે દૂધમાં ને દહીંમાં પગ રાખો એ એક રીતના સારી વાત છે, પણ પછી બે ઘરનો પરોણો ભૂખ્યો ના મરે એ પણ આપણે ધ્યાન રાખવું પડે. પણ આપણે વર્ષોથી બહુ જ સરસ રીતે બેલેન્સ કરતા આવ્યા હતા. આપણાથી એક્ઝેક્ટલી ક્યાં ચૂક થઈ કે જેનાથી એ બેલેન્સ બગડ્યું? આપણે શું અમેરિકા
ને વધારે પડતો જ ભાવ આપી દીધો આપણે એક થોડું સમયે. વધારે પડતા ઢળી પડ્યા અને આપણે એવું બતાવી દીધું કે આપણે તો અમેરિકાના છીએ. અને આપણે એટલે એમણે અમેરિકાના આપણને ટેકન ફોર એટલે ગ્રાન્ટેડ એને આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ કર્યા. અને પછી જ્યારે ભારતે એકદમ ટફ સ્ટેન્ડ અપનાવ્યું ત્યારે અમેરિકાને એમ થયું કે અરે આ અમારી આટલું બધું girlfriend કશું બોલતી જ નહોતી ને અચાનક. અત્યારે એકદમ આમ કે આટલી બધી કેમ રિસાઈ ગયું. એટલે પછી શું થયું કે સ્થિતિસ્થાપકતાની હદ જ્યારે વટી અને પછી ખબર પડી કે આ સ્થિતિસ્થાપકતાની હદ વટીને હવે આ તૂટી જશે એટલે ફરી પાછું આવ્યું કે ના ના યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, વી આર એન્જોઈંગ બેસ્ટ ઓફ ધ રિલેશનશીપ. એવું કઈ રીતના હોય? તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Personal relation તમારા બહુ સરસ છે. પર્સનલ હોય તો ભાઈ પર્સનલ રિલેશન સારા હોય તો પ્રોફેશનલ સારા જ હોવા જોઈએ ને. તમે મોદી જે છે આખરે એ તો દેશના વડાપ્રધાન છે. પણ મિક્સ થઈ ગયું છે એકચ્યુઅલી, એવું લાગે છે મને કે પર્સનલ કેમિસ્ટ્રી એ બે દેશની પણ કેમિસ્ટ્રી હોવી જોઈએ, હોવી જ જોઈએ ને. પણ એ બે કેટલાય ઉષ્માથી આમ એકબીજાની સાથે હાથ મિલાવે છે. દેટ ડઝન્ટ મેટર જો ટેરિફ 50% જો તમને લાગવાનો કહું, છે. રાજનાથ સિંઘે એક બહુ સારી વાત કીધી હતી. રાજનાથ સિંઘે એવું કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં છે ને કોઈ દોસ્ત નથી, કોઈ દુશ્મન નથી, બધા એકબીજા સાથે બિઝનેસ કરે છે. તો ભાઈ જો ભારતનું શું કહેવું છે કે ભાઈ અમને જ્યાંથી સારી બિઝનેસ ડીલ મળતી હોય ત્યાંથી અમે ક્રૂડ ઓઇલ ખરીદશું. તો એ એઝ ઇટ ઇઝ અ સિમ્પલ. એટલે ભારતનું સ્ટેન્ડ જે છે ને એ સાચા અર્થમાં બિન જોડાણવાદી હોવું જોઈએ કે વી આર એ ન્યુટ્રલ કન્ટ્રી. પણ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બગાડ્યું શરૂઆત એને પણ કરી. એને એવું કીધું કે ભારત એક તો જે આપણને છે કયા વગર યુદ્ધ વિરામ કહી દીધું. ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વિરામની અને ઘોષણા કરે છે. બીજું કે માણસ કઈ હદે જઈ શકે કે ભાઈ એક વખત કે બે વખત કે એને 30 વખત રિપીટ કર્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કર્યું. એટલે મને સમજાતું નથી કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને હજુ પણ પેલું એક નોબેલ પીસ પ્રાઇઝ ની એટલે ને ઈગો મસાજની જે ટેવ છે એ પણ એ કોઈ અહંકાર પર સત્તા નથી ચાલતી દેવાની. તમારે સત્તા ચલાવવી હોય ને તો અહંકાર જે છે એ તમારા કબાટમાં મૂકવો જ પડે. તમારે જનતાનું હિત વિચારવું પડે. જેમ તમે પોતાના દર્શકોનું હિત વિચારો છો, તમે દર્શકને શું જોઈએ છે એ આપો છો ને, એ જ રીતના તમે તમારા નાગરિકોનું ભલું શું કર્યું. તમે મને કહો કે આજે અમેરિકાની ઇકોનોમી સુધરી નથી સુધરી. આજે અમેરિકાને કહેતા કે બિલિયન્સ ઓફ બિલિયન ડોલર જે છે અમેરિકાને ફાયદો થશે. અત્યારે મેં એને કોર્ટમાં સ્વીકાર્યું કે $300 બિલિયન જે છે એ જુલાઈ 2024ની સરખામણીમાં આપણે જુલાઈ 2025માં $300 બિલિયન ની આવક વધી. હવે જે દિવસે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એની વિરુદ્ધમાં આવશે તો શું એ $300 બિલિયન તમારે પાછા આપવા પડશે? તો તમે ક્યાં જશો? નંબર 1. નંબર 2 કે $300 બિલિયન ઇઝ નોટ એ વેરી બિગ ફિગર. નંબર 1. નંબર 2 એ એવું કહેતો હતો કે અમેરિકામાં જોબ વધી જશે જો હું આ ભારતીયોને હાથકડી બાંધીને ચંદીગઢના એરપોર્ટ પર મોકલી દઈશ કે પંજાબ મોકલી દઈશ કે બીજી બધી જગ્યાએ મોકલી દઈશ. જેટલા બધા વિદેશથી ઘૂસણખોરો છે, ઇલીગલ ઘૂસણખોરોને, ઇમિગ્રન્ટ્સને હું બહાર કાઢીશ. તમને નવાઈ લાગશે કે એનું ઓગસ્ટ મહિનાનું પ્રોજેક્શન હતું કે 75,000 જોબ જનરેટ કરશે. એની સામે માત્ર 22,000 જોબ જનરેટ થઈ છે. એનો અર્થ એ કે 53,000 જોબ જે છે એ ધારતો તો એ પ્રોજેક્શન પ્રમાણે જનરેટ નથી થઈ. એની સામે ઘણી મોટી મોટી કંપનીઓએ, કોઈ કંપનીએ 30,000 ને કોઈએ 35,000 લોકોને રિટ્રેન્ચમેન્ટ કરી નાખ્યા છે. હવે એમાં તો ત્યાં અમેરિકામાં તો કોઈ બીજું રૂથલેસ હોય છે. પિંક સ્લીપ આપી દીધી ને કાલથી તમે છૂટા. તો એ લોકો ભયંકર છટણી થઈ રહી છે. અમેરિકામાં રેટ ઓફ ઇન્ટરેસ્ટની જે વાત હતી એનો ને પોવેલનો સતત ઝઘડો ચાલી રહ્યો છે. અને એથી પણ આગળ અમેરિકાનો ફુગાવો જે છે એ ફુગાવો વધી રહ્યો છે. તમે એક સીધું બેરોમીટર તમે જુઓ ને કે સોનાનો ભાવ અત્યારે કેટલો ચાલી રહ્યો છે? 1,09,000 1,10,000 ભારતીય માર્કેટમાં, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જુઓ તો $3,500 થી $3,600. એનો અર્થ શું કે ધે ડોન્ટ ટ્રસ્ટ નાવ અમેરિકન ડોલર્સ. અમેરિકન ડોલર ઇન્ડેક્સ તમે જુઓ, 20 તમે ગોલ્ડ જુઓ તો ગોલ્ડ ઇઝ ગોઈંગ અપ એન્ડ અપ. એનો અર્થ એ કે સોનું અને ચાંદી ઉપર જતો હોય તો એનો અર્થ એ કે બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તીથી ભારતને શું ફાયદો થયો? અરે ભાઈ મારો રૂપિયો જે છે 88 રૂપિયાને 28 પૈસા પર આવી ગયો. તો ભારતને તો નુકસાન થયું ને. એટલે આમાં એને જે કંઈ કર્યું એનાથી ફાયદો કોઈને નથી થયો, નુકસાન બધાને થયું. અમેરિકાને વધારે નુકસાન થયું અને એ બધાને ભારતને એકલું પાડવા ગયા, પોતે એકલો પડી ગયા. અને ઇન ધેટ પ્રોસેસ એને ચીનને મજબૂત કરી નાખ્યું. તમે જુઓ કે ચીન આજે જે છે એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં 20 દેશોનું એક આધિપત્ય લઈને બેઠું, અને બીજું બ્રિક્સ જે છે એ મજબૂત થઈ ગયું. ત્રીજું હવે અમેરિકાને સૌથી મોટું જે પેટમાં તેલ રોડાઈ રહ્યું છે એ છે કે આ ડોલરનું ડી-ડોલરાઇઝેશન જો કરી નાખે તો અમેરિકાની જે કરન્સી જે છે એ બ્રિક્સ પોતાની કરન્સી બહાર પાડશે. અને બીજું કે ઘણી બધી વસ્તુ જે મીડિયામાં, આપણા ભારતીય મીડિયામાં પર્ટિક્યુલરલી, દુનિયાના બીજા બધા મીડિયામાં તો તમે વાંચો, વોલ સ્ટ્રીટ જર્નલમાં કે લંડન ટેલિગ્રાફમાં તો આવે જ છે. એને એક બહુ જ મહત્ત્વની જાહેરાત જે શી જિનપિંગે કરી, એને એવું કીધું કે આપણે એમ કે શાંઘાઈ કોઓપરેશન
બેંક શરૂ કરીએ. હવે એ જે બેંક શરૂ કરીએ એ બેંકમાં એને પોતે જ સૌથી પહેલું $1.4 બિલિયન એમ કે અમે એમ કે કોર્પસ ફંડ જે છે આપીએ. એનો અર્થ એ કે ચાઇના વોન્ટ્સ ટુ સ્ટાર્ટ એ બેંક. હવે એ બેંક જે છે આ 20 દેશોનું કલ્યાણ કરવા માટે એ બેંક જે છે એ ફંડિંગ કરશે. એનો અર્થ એ કે તમે ઇકોનોમિકલી આ લોકોને પેલી બાજુ લઈ રહ્યા છો. જે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને અમેરિકા પાસે, એશિયન ડેવલપમેન્ટ બેંક પાસે, વર્લ્ડ બેંક પાસે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે જતું હતું, એ હવે સીધું ચીનના ખોડામાં જતું રહેશે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગ્યું કે યાર લંચ મેં કરાવ્યું આસિફ મુનીરને, પણ આ તો પેલી બાજુ જતો રહ્યો. એટલે એને એવું લાગે છે કે ભારત વધારે રિલાયબલ છે, કારણ કે ભારતમાં ગમે તેમ વી હેવ એ રૂલ ઓફ લો એન્ડ વી આર લો અબાઇડિંગ સિટીઝન. બીજું કે આપણી ને અમેરિકાની જે કોમન વસ્તુ જે છે કે ટ્રેડ પ્રેક્ટિસિસ, વી બિલીવ ઇન ડેમોક્રેસી. એ તો મેં તમને કહ્યું કે ભાઈ એ પણ ડેમોક્રેટિક કન્ટ્રી છે, આપણે પણ ડેમોક્રેટિક કન્ટ્રી છે. એટલું જ નહીં, આપણી જે કોમન લેંગ્વેજ જે છે ને ઇંગ્લિશ છે, વેપારની ભાષા. ચીન જે છે એને જ્યારે બિઝનેસ મળે ત્યારે તમારો ઓર્ડર સ્વીકારી લે, પણ જ્યારે એને ના કરવું હોય ને ત્યારે ચાઇનીઝ ભાષામાં નોટિસ મોકલી, એટલે તમને ખબર જ ન પડે કે ખરેખર શું કહેવા માંગે છે. એટલે એ જે વસ્તુ છે ને એ પણ બહુ જ મહત્વની છે. એટલે અમેરિકાને અલ્ટિમેટલી રિયલાઇઝ થયું. અને તમે જુઓ કે અમેરિકાના જે ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા બોલ્ટન, જે બહુ બોલતા હતા તો એમને ત્યાં રેડ પડી એટલે કાગડા બધે કાળા જ છે. પણ એને બોલ્ટને જે સ્ટેટમેન્ટ કર્યું એને એવું કીધું કે ભાઈ ભારતને સોવિયત સંઘ અને રશિયન બ્લોક્સમાંથી આ બાજુ પાછા લાવવામાં, એટલે પશ્ચિમ તરફ વાળવામાં દાયકાઓ વીતી ગયા છે. અને દાયકાઓ બાદ ભારત જ્યારે પશ્ચિમના દેશો સાથે, ખાસ કરીને અમેરિકા સાથે, યુકે સાથે અને બીજા દેશો સાથે તાલ મિલાવવા તૈયાર થયું હતું અને સારો માહોલ જામ્યો હતો, ત્યાં તમે એકાએક આ સંબંધો શા માટે બગાડ્યા? હેનરી કિસિંજરના બહુ સરસ સ્ટેટમેન્ટ હતા કે જ્યારે અમેરિકાએ રશિયાને કંટ્રોલમાં રાખવું હતું ત્યારે એણે હંમેશા ચીનને સાથે રાખ્યું. ચીનને કંટ્રોલમાં રાખવું હોય તો અમેરિકા રશિયાને સાથે રાખવાનો પ્રયત્ન કરે. દુર્ભાગ્ય એ થયું કે હેનરી કિસિંજરનું બધું ઉલટું થયું. રશિયા ચીન ભારત સાથે આવ્યા. આ જે છે બહુ સુસાઇડલ છે અમેરિકા માટે. એટલે આ એને જે એમનો આર્થિક સલાહકાર જે છે નવારોએ કીધું હતું કે આ બહુ ડેન્જરસ કોમ્બિનેશન થઈ ગયું છે. આજે ટ્રાયો જે છે એ બહુ ડેન્જરસ છે, એટલે એ એને ગમ્યું તો નહોતું જ. એટલે એને ત્યારે પરમ દિવસે કહ્યું. એટલે મૂળ શું થયું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગ થઈ અને એ પછી ચીને જે રીતના શક્તિ પ્રદર્શન કર્યું વિક્ટરી પરેડમાં, એક સાથે આમ ચાલી રહ્યા હતા. અને બીજું કે એને એક એવી મિસાઇલ બતાવી કે આ મિસાઇલ જે છે એ સીધી ન્યુયોર્ક પર કે વોશિંગ્ટન પર માર કરી શકે એમ છે. એટલે અમેરિકાને એવું લાગ્યું કે આ મામલો જે છે એ વકરવા ના દેવાય. અને સારું છે, સુબહ કા ભૂલા અગર શામ કો વાપસ આ જાતા હૈ તો ઉસે ભૂલા નહીં કહેતે हैं. હું નથી ઈચ્છતો કે અમેરિકા સાથે ભારતના સંબંધો કથળવા જોઈએ. અમેરિકા સાથે ભારતે સંબંધો સારા જ રાખવા જોઈએ. બલકે ભારતની જે નીતિ છે કે ભાઈ આપણે બધા સાથે સર્વમિત્ર છીએ. આપણે તો યુક્રેનની સાચવીએ છીએ અને રશિયાની સાચવીએ છીએ. એટલે હા, રશિયા પાસે તેલ પણ ખરીદીએ છીએ અને પછી એવું પણ કહીએ છીએ યુક્રેનને કે અમે એવું ઈચ્છીએ છીએ કે યુદ્ધ રોકાઈ જાય. એટલે આપણે ઇઝરાયલ સાથે પણ સંબંધો સારા રાખીએ છીએ અને ગાઝા પેલેસ્ટીનને પણ સમર્થન આપીએ છીએ, ત્યાં મદદ પણ પહોંચાડીએ છીએ, માનવતાની વાતો પણ કરીએ છીએ. એટલે જો કે કોઈ પણ દેશ આવા બેલેન્સથી જ ભારત જેવો દેશ ટકી શકતો હોય છે અને આપણે વર્ષો સુધી બહુ સરસ બેલેન્સ જાળવી શક્યા. મને લાગે બેલેન્સ જ જાળવવું જોઈએ. હા, યસ, એ બેલેન્સ જાળવવામાં ખાસી ભૂલ થઈ. અમેરિકા પ્રત્યે એટલો બધો ઝુકાવ રહ્યો વચ્ચેના સમયમાં, ત્યાંના ઇલેક્શન્સમાં પ્રચાર થયો, એટલે ખૂબ બધા એવા પગલાં લેવાયા આપણા તરફથી જે કદાચ વધારે બહેતર સ્થિતિમાં આપણને રાખી શકતા. પગલાં લેવાયા કરતાં પણ એક પરસેપ્શન એવું બિલ્ડ થયું. સાચું કે ખોટું એ આખી અલગ વાત છે, પણ પરસેપ્શન આપણા વિશે જે બિલ્ડ થયું એ ખોટું હતું. વેરી ટ્રુ. એનીવે, થેન્ક યુ સો મચ સર ફોર જોઇનિંગ અસ. ઓલવેઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ દેવાંશી. બાય. થેન્ક યુ.